લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં 69 બેઠક ઉપર ચૂંટાઈને આવેલ સભ્યો સાથે અને સંગઠનના હોદ્દેદારો સાથે બીજેપી કાર્યાલયમાં પ્રથમ બેઠક યોજાઈ હતી। ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે વડોદરા શહેર બીજેપી પ્રમુખ જયપ્રકાશ સોનીની અધ્યક્ષતામાં શુક્રવારે સંગઠનના હોદ્દેદારો પાલિકાની ચૂંટણીમાં 69 બેઠકો ઉપરથી ચૂંટાઈને આવેલ સભ્યો સાથે એક બેઠક મળી હતી। સામાન્ય રીતે મૃદુભાષી શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જેપી સોનીએ ચૂંટાયેલા સભ્યોનું અભિવાદન કરવા સાથે કઠોર શબ્દોમાં શિસ્ત અને નૈતિકતાના પાઠ ભણાવ્યા હતા। સૂત્રોથી મળતી માહિતી અનુસાર પ્રમુખે અગાઉના બોર્ડમાં કેટલાક સભ્યોના વ્યક્તિગત સ્વાર્થના કારણે પક્ષની છબી ખરડાઈ હોવાનું ઉમેર્યું હતું। શહેરનું નામ પ્રદેશ કક્ષાથી લઈને વડાપ્રધાન સુધી ખરાબ થયું છે, જેના કારણે આ વખતે પક્ષે અનેક જૂના ચહેરાઓને પડતા મૂકીને નવા ચહેરાઓને તક આપી છે। પ્રમુખે શહેરની દુર્દશા અંગે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે શહેરના નાગરિકો આજે વડોદરાને ખાડોદરા તરીકે ઓળખાવે છે, જે આપણા માટે શરમજનક અને દુઃખદ બાબત છે। અગાઉના લોકો જે રીતે હવામાં રહીને વર્તતા હતા તેવું આ વખતે ચલાવી લેવામાં નહીં આવે। જો કોઈપણ સભ્ય પક્ષની ગરિમા વિરુદ્ધ કાર્ય કરશે તો તેની સામે કડક પગલાં લેતા અમને જરાય વાર નહીં લાગે। ચૂંટાયેલા સભ્યોને શનિવારથી આભાર દર્શન પ્રવાસ કરવા કહેવામાં આવ્યું છે, જેમાં ચૂંટણી દરમિયાન મળેલા સૂચનો અને પ્રવાસ દરમિયાન મળનાર સૂચનો ઉપર કામ કરી સત્વરે નિકાલ લાવો, લોકોની વેદના જાણો અને તમામ કામ પૂર્ણ કરો। વધુમાં પ્રમુખે સૂચના આપતા કહ્યું હતું કે હવેથી વોર્ડમાં ગમે તે વિકાસના કામોમાં ખાતમુહૂર્ત કે લોકાર્પણ હોય તેમાં વોર્ડ સંગઠન, બૂથ પ્રમુખ અને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જને સાથે રાખવા ફરજિયાત છે। ગયા બોર્ડમાં કેટલાક સભ્ય હતા જેઓ એકલા કામ કરતા હતા। તેઓ બ્રહ્મમાં અને હવામાં હતા કે અમને કોઈની જરૂર નહીં પડે અને અમે જ સર્વોપરી છીએ। આ અહંકારના કારણે જ પક્ષની અને શહેરની બદનામી થઈ હતી। બેઠક સંદર્ભે વડોદરા શહેર બીજેપી પ્રમુખ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી, સાથે શહેરને નવા મેયર મળવાને લઈને પણ પ્રતિક્રિયા આપી હતી। વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી પછીની કાઉન્સિલરશ્રી જે નવનિયુક્ત થયા છે 69 અને સંગઠનના હોદ્દેદારોની આજે એક સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી। તેમાં મુખ્યત્વે સંગઠનાત્મક વિષયો પર વાતચીત થઈ છે। આગામી દિવસોમાં નગરજનોની આકાંક્ષા અને અપેક્ષા ઉપર નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખરા ઉતરે એનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને મહાનગરપાલિકામાં જ્યારે આગામી સમયમાં તેઓ શ્રી કામ કરવા માટેનું પદાર્પણ કરવાના છે તો એ બાબતની વાતચીત એમની સાથે કરવામાં આવી છે। સંયુક્ત સંવાદ હતો। સંગઠન અને ચૂંટાયેલી પાંખ આ રીતે જ બે મહિને 3 મહિને સંયુક્ત બેઠક કરીને જે પણ પ્રશ્નો હશે એનું સમાધાન આવે એવા પ્રકારના પ્રયાસો વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા થવાના છે। એ ભારતીય જનતા પાર્ટીની જે પદ્ધતિ અને પ્રક્રિયા છે એ પ્રમાણે પાર્લામેન્ટરી બોર્ડ એ આખરી નિર્ણય લેતું હોય છે। શરૂઆતમાં સેન્સની પ્રક્રિયા થશે, ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ બેસશે, એની વચ્ચે સંકલન પણ થશે, ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ એકવાર મહોર મારશે, ત્યારબાદ શહેરને નવા મેયર વગેરે હોદ્દેદારો મળશે। ના, પ્રધાનમંત્રીશ્રી જે આવી રહ્યા છે માન્ય નરેન્દ્રભાઈ એક સરદાર ધામનું લોકાર્પણ માટે આવી રહ્યા છે અને હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યક્રમ છે એવી કોઈ સૂચના નથી, પરંતુ કોઈ સૂચના આવશે જરૂરથી જણાવવામાં આવશે।